નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેરના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા. અહીં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને શહેરના વિવિધ વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી. બેઠક દરમિયાન શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાવા અને વરસાદને કારણે ઊભી થયેલી સમસ્યાઓ મુદ્દે કમિશનરે અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. વિવિધ વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ અને રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે હાલ શહેરમાં કોઈ તાત્કાલિક ખતરાની સ્થિતિ નથી, પરંતુ સતત વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારો, વિશ્વામિત્રી નદીના જળસ્તર અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. कुछ वाटर लॉग है वो सारा सर फोटो के साथ सीसीटीवी से रेगुलर बेस पे कंटिन्यू जाता है. जल्दी आई जाओ मैं फटाफट लाइव कवर છે. બે જગ્યા ગઈકાલે રાતમાં જે પાણી વરસાદ થઈ છે, મોટાભાગમાં શહેરમાં પાણી ઉતરી ગયું છે. એક માંડવી વિસ્તાર છે, જે દરવાજા વિસ્તાર જે કહેવાય, એમાં દર વખતે પરમનન્ટલી પાણી ભરાતું હોય છે. એના પરમનન્ટ સોલ્યુશન માટે અમે અત્યારે ગાંધીનગરની આજુબાજુ સીવર રિહેબિલિટેશન વર્ક ચાલુ કર્યું છે. એ ઓગસ્ટ મહિના પછી ફરી શરૂ કરીશું. એટલે આ લગભગ 1400 મકાનો આ બાજુ વિસ્તારમાં છે. એ વિસ્તારમાં કાયમી પાણી ભરાવાનું વોર્ડ નંબર 13 અને 14માં રજૂઆતો છે. એના માટે પરમનન્ટ સોલ્યુશન કરવું પડે. આ સિવાય ગઈકાલની વરસાદમાં ભીલબાયલી વિસ્તારમાં થોડું વરસાદ થઈ છે અને પાણી ભરાવાનો ઇસ્યુ હતો. અને અમે પણ રાતે ગયા હતા અને સવારે ડેપ્ટી કમિશનરની ટીમ પણ ફિલ્ડમાં છે. અત્યારે 4 ઝોન પ્લસ સેન્ટ્રલ ઝોનમાં 5 ડીએમસીઝ અત્યારે ફિલ્ડમાં છે. એન્જિનિયર્સ, ડેપ્ટી એન્જિનિયર્સ તમામ લોકો ફિલ્ડમાં છે. મોટાભાગમાં આપણે પાણીની નિકાલ કરવા માટે ટીમ્સ કાર્યરત કરી રહ્યા છે. ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન્સથી જ ડ્રેનેજ લાઇન્સનું પણ અત્યારે કામગીરી ચાલુ છે. આપ જાણો છો કે આ વખતે સીવર રિહેબિલિટેશન વર્ક અમે કર્યા હતા. લગભગ 50 જગ્યામાં કામગીરી કરનારથી જ આ પાણી બધું નીકળ્યું છે. હવે 1-2 જગ્યા એવા છે કે જેમાં ભીલબાયલી વિસ્તારમાં હજી કામ નવું કામ કરવાની બાકી છે. એ પોસ્ટ મોન્સૂન્સ અમે કરીશું. ત્યાં પણ રોડ બનાવવાની અથવા સીવર વર્ક્સ પણ કરવાની બાકી છે, એ પણ કરીશું. પણ અત્યારે કે એવું કંઈ ભયજનક સ્થિતિ નથી. ફક્ત ભીલબાયલી વિસ્તારમાં 14 લોકોને અમે એક શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. એમને પણ અત્યારે લગભગ ભોજન બધું કરી આપે છે. સાંજે એમને છોડીશું. અમે પાણી ઉતરવા માટે વેઇટ કરી રહ્યા છે. મોટાભાગમાં વડોદરા શહેરમાં રેડ એલર્ટ ચેન્જ થઈને ઓરેન્જમાં આવી ગયું છે. ઓરેન્જ ટુ યલો છે આવતીકાલે. એટલે બહુ ચિંતાજનક સ્થિતિ નથી. પણ તમામ એન્જિનિયર્સો સતત ફિલ્ડમાં કાર્યરત છે. અમે આજવા રિઝર્વાયર, તમામ પ્રતાપપુરા રિઝર્વાયર અને બ્રિજેસની લેવલનું પણ મોનિટરિંગ કરી રહ્યા છે અને ફિલ્ડમાં ટીમ એક્ટિવ છે. સર, જ્યાં સામાન્ય વરસાદ આપણે તો ચોક્કસ ખૂબ સારી કામગીરી કરી, પણ જ્યાં આગળ નજીવો વરસાદ પડે ત્યાં ખાડા પડી જાય, પાલિકાની બસ પણ અંદર જે છે એક બસનું અટકાવવાનું વિડીયો મારા પાસે આવી હતી. આપણે પીએમઈ બસનું ટીમ જોડે પણ વાત કરી છે. અત્યારે એનું નિકાલ પણ થઈ રહ્યા છે. પણ એ કદાચ ગોરવા વિસ્તારમાં હતી. ગોત્રીમાં હતી. એ પણ કયા કારણથી થયું છે એ જોઈ લઈએ. પણ નાના મોટા ઇસ્યુઝ હોય તો આપણે સ્થાનિક વોર્ડ લેવલની ટીમમાંથી જે નિકાલ થઈ જશે. પણ અમે મોટાભાગમાં આશા રાખીએ કે પેચવર્કનું કામગીરી તરત જ થઈ જાય અને આવા કોન્ટ્રાક્ટર તરફથી કામ પણ ના થાય એના માટે સાવચેતીના ભાગરૂપે આવનારા દિવસમાં રિવ્યૂ કરવાના છે. એક રોડ વાઇઝ, ડ્રેનેજ લાઇન વાઇઝ, વોટર લાઇન વાઇઝ કંઈનું કામમાં ખામી હોય એના ઉપર પણ પગલાં લેવાનું અમે નક્કી કર્યું છે. બેઝિકલી અમે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી આવ્યા છીએ. અમે કમાન્ડ કંટ્રોલ સેન્ટર બતાવતા હતા. થોડું ઘણું અમે મિટિંગ કર્યા પછી એ સાંજે નીકળી જવાના છે. આજે કદાચ
ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે એમની મિટિંગ હતી અને અમે અત્યારે કમાન્ડ સેન્ટર પણ સિટીની પરિસ્થિતિ કેવું છે એ બધું બ્રીફ કરવા માટે અમે આજે લાવ્યા છે. વિશ્વામિત્રી જળસ્થળમાં પણ ધીમી ધારે વધારો થઈ રહ્યો છે. હાડાર 26 સુધી કંઈ ઇસ્યુ નથી. ગઈકાલે લગભગ 6.5 હતી, અત્યારે 12માં છે. બહુ ચિંતાજનક સ્થિતિ નથી. 28 સુધી અમારું સેફ લેવલ છે અને આજવામાં પણ હજી પીવાના પાણી માટે જ અમે પાણી સંરક્ષણ કરી રહ્યા છે. કંઈ ચિંતાજનક સ્થિતિ અત્યારે નથી.